નવા વિડીયો બ્લોગ અમારી ચેનલ દ્વારા સન્માન કરવામાં આવે છે। હા, જો સન્માન હોતા ને આપણે સાપડી વાળાના સન્માન કરવામાં આવે છે, તમે જોઈ શકો છો। આવું તો તમે ક્યાંય જોયું નહીં હોય, આપણા બ્લોગમાં જ આવું જોવા મળશે। જોઈ શકો છો ભાઈ, ગામડે આવ્યા એટલે થોડું ઘણું એવું મોજ મસ્તી તો હોવું પડે તો મજા આવે ને। સાચી વાત। તો નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં। તો મિત્રો, અત્યારે આપણે હાલ રાજકોટથી ગામડે આવ્યા છીએ, કારણ કે આપણે આજે પિતૃ કાર્યનું કામ હોવાથી આપણે અત્યારે હાલ ગામડામાં આવ્યા છીએ। તમે જોઈ શકો છો કે અમારા જયદીપભાઈ સાપડી તળી રહ્યા છે, સાવનભાઈ છે સાપડી તળી રહ્યા છે, જોઈ શકો છો। તમને વિડીયોમાં બધી માહિતી મળે તો તમને નવો ઝલવો દેખાવામાં આવે છે, કારણ કે જો આ પાપડ એમને તળવાના છે। સાપડિયું બધું તળી રહ્યા છે, મસ્ત મજાનું માહોલ અહીંયા પણ મસ્ત મજાનો થાય, કારણ કે પિતૃ કાર્ય હોય છે, આનો માહોલ મસ્ત થઈ રહ્યો છે। તો ગાય જેટલો બને એટલે બધી જોઈ શકો છો કે પિતૃ કાર્ય હોય છે, બધા મહેમાનો પણ આવી ગયા છે, આપણે મોહનભાઈ બધા મહેમાનો પણ અત્યારે હાલ આવી ગયા છે। મિત્રો, જેટલો બને એટલે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, તમને તમામ માહિતી પિતૃ કાર્યની આ વિડીયોમાં તમને જોવા મળી જશે, જેથી કરીને તમને આવા નવા વિડીયો બ્લોગ અમારી ચેનલ દ્વારા સન્માન કરવામાં આવે છે। હા, જો સન્માન હોતા ને આપણે સાપડી વાળાના સન્માન કરવામાં આવે છે, તમે જોઈ શકો છો। આવું તો તમે ક્યાંય જોયું નહીં હોય, આપણા બ્લોગમાં જ આવું જોવા મળશે। જોઈ શકો છો ભાઈ, ગામડે આવ્યા એટલે થોડું ઘણું એવું મોજ મસ્તી તો હોવું પડે તો મજા આવે ને। સાચી વાત। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે હવન કોણ પિતૃ કાર્યનો હવન કોણ પણ તૈયાર થઈ ગયો છે, તમે બ્રાહ્મણ દેવતાને પણ જોઈ શકો છો, બ્રાહ્મણ દેવતા પણ આવી ગયા છે। માઇક ભાઈ કમ્પ્લીટ તૈયાર કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો કે આપણે બધા કાર્ય સંપૂર્ણ રીતે ચાલુ થઈ ગયા છે। આપણે સંધુ દાદાની પણ બેસી ગયા છે, તમે જોઈ શકો છો। બ્રાહ્મણ દેવતા કમ્પ્લીટ બધું તૈયાર થઈ જ ગયું છે, હવે થોડીક વારમાં મંત્ર બોલવાનું ચાલુ પણ કરવામાં આવશે। અને થોડોક વરસાદનો માહોલ હોવાથી ઉપર કાકડિયા બગડિયા પણ કમ્પ્લીટ એક તમારા માતાજી ફોટો અહીંયા મૂકવાનો, તમારા કુળદેવી માતાજીનો કુળદેવી દેવીનો ફોટો અહીંયા કણે આપણે મેકવાનો આવવામાં આવશે। મનથી દિલથી પ્રાર્થના કરો તો પણ માતાજી માની જ લેશે। તમારા કુળદેવી અને દેવી ખાચા પણ યાર યા દેવી સર્વભૂતેષુ શરધારુ બેણ શાસ્ત્રિદા નમાદશી નમો નમઃ। બોલો, લીલું સ્થાપન છે, લીલા સ્થાપન ઉપર ખોડિયારમાંનું નામ લઈને ફૂલ તો કાંઈ ચડાવી દો। અક્ષતનમ સમર્પયા લીલું સ્થાપન છે। હરિ ઓમ શકલમ દજીવનાયમ વર્ગદંડે નમસ્તુભ્યો શાંતિ ભવતો। આ ચમચી ભરી હાથમાં વચો વચ્ચે આ કળશ મૂકી ઘણીવારીમાં એક ચમચી ભરી રાખો, એમાં તો ઓલી ગંગા જળવાની હાલો જમણા હાથમાં પાણી રાખો। હરિ ઓમ શકલમ દજીવનાયમ વર્ગદંડે મહાકાર્યમ સિદ્ધિ હાથ ભેગા કરી દેજો। હરિ ઓમ શકલમ દજીવનાયમ વર્ગદંડે મહાકાર્યમ કોટી કરડે નમઃ। યો શાંતિ ભવતુ બ્રહ્મ શાંતિ ભવઃ વિશ્વ શાંતિ ભવં શકલમ દજીવનાય વર્ગદંડે મહાકાર્યમ કોટી કરડે નમઃ। દેવ શાંતિ ભવતો બ્રહ્મ શાંતિ ભવ, 3 વાર કેશવાય નમઃ બોલજો। હરિ ઓમ કેશવાય નમઃ, હરિ ઓમ કેશવાય નમઃ, કેશવાય નમઃ। તમારું ઉપર પાણી ચાટી દો। ઓમ પવિત્રમ પવિત્ર વાસે નમઃ શકલમ દજીવનાય। ફરી ગંગાજળનું પાણી લઈ લો। ઓ જો આજે ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદાનમ સિંધુ કાવેરી નમઃ। શકલમ દજીવનાય વર્ગોદંડે મહાકાર્યમ કોટી કરડે નમઃ। યો શાંતિ ભવતો બ્રહ્મ શાંતિ ભવં વિશ્વ શાંતિ ભવઃ। અત્ર દે મહામંગલે માસે પક્ષે દિતિવાશ્રી નમઃ। શકલમ દજીવનાય વર્ગોદંડે મહાકાર્યમ કોટી કરડે નમઃ। यो शांति भवतो ब्रह्म शांति भवं विश्व शांति भव। अत्र देव
મંગલે માસે પક્ષે તિથિવાસરે ભાદરવા સુદ દશમના દિવસે મંગળવારના દિવસે જે ભાઈનું નામ છે ભાઈનું નામ લેજો. અત્રે તે મા મંગલે માસે પક્ષે તિથિવાસરે લીલ કાર્ય તમારું કરીએ છીએ. હું લીલ કાર્યની અંદર તમે પધારજો. અમે લીલ ભરણાય છીએ એમાં હે ભગવાન હે માતાજી તમારા કુળદેવનું નામ લેજો. ઓમ શકલમ સચિવનાય વર્ગો મહાકાર્યમ ઘટિગૃહે નમામ દેવ શાંતિ ભવતુ બ્રહ્મ શાંતિ ભવ વિશ્વ શાંતિ ભવ સકલમ સચિવનાય નીચે મૂકી દો. હરિ ઓમ જગલમ સચિવનાય. થોડા મંત્રો આપણે બાદ થોડા પછી સમય પછી આપણે દેખાડશું. તો મિત્રો અત્યાર માટે એટલું જ. તો મિત્રો જેવી રીતે આપણે લગ્ન કરીએ એવી રીતે આપણે લીલા દાદાની વિધિ કરવામાં આવે છે તમે જોઈ શકો છો કે હમણાં જ આપણે લીલા દાદાને આપણે જે લગ્નની વિધિ પ્રમાણે આપણે લીલા દાદાને અહીંથી આપણે તોરણ જેવી રીતે આપણે છાડે એ રીતે આપણે તોરણ જે રીતે ચડાવે એ રીતે આપણે લીલા દાદાને અહીંયા કણે લાવશું. તો મિત્રો જોઈ શકો છો કે વાઘભાઈ આપણા અમૃતભાઈ બધાને તમે જોઈ શકો છો. મિત્રો જોઈ શકો કલ્પેશભાઈ આપણે ભગવાનભાઈ આપણે બધા લીલા દાદા લઈ રહ્યા છે કારણ કે આપણે લીલા દાદાનું તોરણ ચડાવવાનું જોડે રહ્યો અમારી સાથે નીરવ છે એ બધું છે બધા હારે જ છે. લોક ચાલુ ધીસ ઇઝ બાવ ચલો જોઈ શકો છો કે બોલતા પોપટ પણ અત્યારે બોલતા બંધ થઈ ગયા. હમણાં તમે સાંભળ્યો વિડીયોમાં સાંભળ્યો કે બોલતા પોપટ ભાઈ બંધ થઈ ગયું તમે આજ પા ફેરી જોઈએ બંધ થઈ જાય. ગુજરાતી બોલતા હિન્દીના વિડીયો બનાવું છું. કાર્તિક ને બધા હળિયો કરાવે એટલે મને મૂકી દો. આપણે પિતૃ દેવતાને દાદાને આપણે તોરસ એ રીતે આપણે વિધિ કરવામાં છે. તમે જોઈ શકો છો કે બાબુભાઈ તૈયાર થઈ જશે. એટલે ખવાયું રાખો. તો મિત્રો જોઈ શકો છો કે આપણે જે રીતે તોરણ છે એ રીતે આપણે લીલા દાદાની વિધિ કરવામાં આવે છે. આપણે ગીત બધું ગાવામાં આવે છે. તમે જોઈ શકો છો. હા થોડુંક લઈ લે થોડુંક હાના લાગે.